મિત્રો આજે એક નડિયાદની એવી સાઇટમાં લઈને આવ્યો છું જેના બિલ્ડરે તમારા માટે જેવી રીતે એનું પોતાનું મકાન બનાવતો હોય ને એવી રીતે આ મકાન બનાવવામાં આવ્યું છે। પહેલા આપણે એન્ટ્રન્સની જો હું તમને બતાવું વાત કરું કે આખા નડિયાદની અંદર ફરી લો તમને આટલું મોટું વિશાળ પાર્કિંગ નહીં જોવા મળે। એન્ટર થાવ ને ત્યાંથી જ તમને જે કારીગરી છે, જે બિલ્ડિંગમાં જે ડિટેલિંગ છે તમને અહીંથી જ જોવા મળશે। જુઓ તમે આવો અંદર હું તમને બતાવું। મોસ્ટલી અત્યાર સુધી તમે લિવિંગ રૂમ જે જોયા છે ને એની અંદર તમે ખાલી કોર્નર સોફા સેટ કરી શકો, પણ આની અંદર તમે કોર્નર સોફાની સ્પેસ તો ખરી જ, પણ એના સિવાય તમે એક્સ્ટ્રા સ્પેસમાં એક્સ્ટ્રા સોફા મૂકવા હશે તો એ પણ મળશે। ડિટેલિંગ માત્ર કહેવા માટેનું નથી, તમે તમારું ઘરનું ડિઝાઇન તમે પોતે પ્લોટ લઈને તમારું મકાન જ્યારે બનાવો, જ્યારે તમે એવું ડિટેલિંગ કરો ને એવું ડિટેલિંગ છે। તમારે ફેમિલી સાથે જ્યારે ડિનર કરો છો ને ત્યારે તમને જે સ્પેસ મળે છે ને આખી અલગ મળે છે। તમે જુઓ કે અત્યારે 4નું સીટિંગ છે, એનું ડાઇનિંગ ટેબલ છે। 3 BHK મકાનની અંદર તમને 3 બેડરૂમ માસ્ટર બેડરૂમ મળવાના છે। માસ્ટર બેડરૂમની સાઇઝ ને આ જે આપણે બેડરૂમની અંદર બેઠા છે જે ગ્રાઉન્ડ ફ્લોર પર છે એ 11x11નો તમને બેડરૂમ મળવાનો છે। 3 BHK સેગમેન્ટની અંદર અત્યાર સુધીનું સૌથી મોટું તમને ટોયલેટ બાથરૂમ બતાવું। જુઓ તમે કે જ્યાં આગળ તમને સારી એવી સ્પેસ તમને નહાવા માટેની એટલે કે બાથ માટેની અલગ સ્પેસ મળે છે, વોશરૂમ માટેની અલગ એક સ્પેસ મળે છે એક જ કમ્પાર્ટમેન્ટની અંદર। આ પ્રોજેક્ટની અંદર તમે ક્યાંય પણ જાઓ છો, કોઈ બી જગ્યા કોઈ બી લોકેશન ઉપર, તો તમને કન્જેસ્ટેડ નહીં લાગતું। આજે અત્યારે આપણે પહેલા માળ ઉપર આવી ગયા છે, રાઈટ, તો તમને એવી સ્પેસ મળે છે કે તમે યુટિલિટી સ્પેસ તરીકે યુઝ કરી શકો છો। ત્યારે માસ્ટર બેડરૂમની અંદર આવ્યો છું કે જ્યાં આગળ તમે જુઓ તમારા બેડરૂમથી લઈ અને સામેની દિવાલ તમારું જે ટીવી યુનિટ આવે ને એની સ્પેસ તમે જુઓ ત્યારે તમને ખબર પડે કે માસ્ટર બેડરૂમ ખરેખર આને જ કહેવાય એમ। અત્યાર સુધી તમે જે સિરિયલોની અંદર મૂવીની અંદર એવું જોયું છે કે ભાઈ ડ્રેસિંગ સ્પેસ તમને અલગ મળે, પછી તમે અહીંયા અંદર એન્ટર એમને ટોયલેટ બાથરૂમની અંદર થઈ શકશો। જ્યારે 3 BHK સેગમેન્ટની અંદર આટલો મોટો વિશાળ ટોયલેટ બાથરૂમની સ્પેસ એ ખરેખર આખા નડિયાદમાં તમને ક્યાંય જોવા નહીં મળે। તમારા મકાનના ટેરેસ ઉપર અત્યારે આપણે આવ્યા છે, તમે જુઓ કે ટેરેસની સ્પેસ તો સારી મળવાની જ છે, પણ એના સિવાય તમે જુઓ તમારું મોડર્ન સ્ટ્રક્ચર, મોડર્ન એલિવેશન, મોડર્ન ડિઝાઇન તમારા મકાનની તમને અહીંયા જોવા મળે છે। અત્યારે આપણે અક્ષય બંગલોઝના એન્ટ્રન્સ પર આવી ગયા છે, તમે જુઓ 36 ફૂટના રોડ રસ્તા મળે છે। અને ખાસ વાત અહીંયાની એ છે કે નડિયાદના પ્રાઇમ લોકેશન ઉપર અને મેઇન રોડ ઉપર જ છે। તમે જ્યારે પણ સોસાયટીની બહાર આવો છો ને ત્યારે તમારો મેઇન રોડ સ્ટાર્ટ થઈ જાય છે। જેવી રીતે સારા સ્વાસ્થ્ય માટે સારું વાતાવરણ પણ જરૂરી હોય છે, એટલા જ માટે તમે જુઓ એકદમ વિશાળ તમને ગાર્ડન એરિયા મળે છે કે જ્યાં આગળ તમારા ફેમિલી સાથે તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો। સમરની અંદર કે પછી સાંજના સમયે આવીને તમારા ફેમિલી સાથે બેસી શકો છો। અને તમારા બાળકો માટે અહીંયા બનાવવામાં આવે છે ક્લબ હાઉસ, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, સિનિયર સિટીઝન ક્લબ। ઓહો, એમ્યુનિટીઝ તો એટલી બધી છે ને કે તમને ગણાવતા ગણાવતા સાંજ પડી જશે।